વૈરાગ વૈરાગ એટલે આ વૈરાગ જરૂર છે. ભાગવતનો મૂળ વિષય આ છે. આપણે આ સંસાર તમામ ગ્રંથોમાં, તમામ શાસ્ત્રોમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ, ભગવદ્ ગીતાના ત્રણ વિષયો છે: કર્મ, જ્ઞાન અને ભક્તિ. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ. મહાભારતના 3 વિષયો છે. 18 પર્વ છે, એમાં 6 પર્વના વિષયો છે: કર્મ, જ્ઞાન અને ભક્તિ. વેદના પણ 3 વિષયો છે. વેદમાં એક વિભાજન છે જ્ઞાનનું, એક વિભાજન છે ભક્તિનું. વેદ માટે ભક્તિ શબ્દ નથી વપરાયો, પણ વેદ માટે ઉપાસના શબ્દ વપરાયો છે. ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ અને કર્મકાંડ. કાંડ શબ્દ વપરાયો. એમાં જ્ઞાનના 80,000 મંત્રો મળે છે વેદોમાં. કર્મ, જ્ઞાન અને ભક્તિ. કર્મ, જ્ઞાન આ તમામ જગ્યાએ 3 વસ્તુ મળશે. ભાગવતમાં 3 વસ્તુ છે, પણ કર્મની જગ્યાએ વૈરાગ્ય છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય પ્રકાશિત. એની સ્થાપના કરવા માટે આનું પ્રકાશન થયું છે. વૈરાગ્ય વિશેષ કરીને ભક્તિની સ્થાપના તો ભાગવતમાં. ભક્તિ તો વૃંદાવનમાં યુવાન છે. આ મહાત્મની જે કથા છે, નારદજી જે વ્યથા અનુભવે છે બદ્રીનાથમાં સનતકુમારોની સામે, કે મહારાજ મુશ્કેલી એ છે કે હું આ પૃથ્વીની જે દશા જોઈને આવ્યો ને, એ મને બહુ હેરાન કરે છે. એ વૃંદાવનમાંથી પસાર થયા. એક યુવાન સ્ત્રી બેઠી હતી. તમે બધા કથાને જાણો છો એટલે વધારે વિસ્તાર નથી કરતો. એની બાજુમાં વૃદ્ધ અચેત 2 પુરુષો સૂતા હતા. નારદજીને કહ્યું, મહારાજ અહીંયા આવો, મારું દુઃખ દૂર કરો. નારદજી કહ્યું, ભાઈ તું સ્ત્રી, હું સંત, તારું કયા પ્રકારનું કેવું દુઃખ મને આમાં કાંઈ અમે ન કરી શકીએ. તો મહારાજ કાંઈ નહીં, દર્શનમ તવ લોકસ્ય સર્વસાગહરમ પરમ. તમે પાછા ફરો, માત્ર તમારું દર્શન કરતા ને હારે મારા દુઃખ જતા રહેશે. જેનું દર્શન કરતાની સાથે આપણા દુઃખ વિસરાઈ જાય, સમજવાનું એમાં સંતત્વ છે.